નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા વિસનગર રોડ પર આવેલી મર્ચન્ટ નર્સિંગ કોલેજમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કોલેજની હોસ્ટેલમાં રહીને બીએસસી નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી નવસારીની વિદ્યાર્થીનીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. નર્સિંગની પરીક્ષાઓ ગઈકાલે જ પૂર્ણ થઈ હતી, જે બાદ અન્ય વિદ્યાર્થીઓની ગેરહાજરીમાં યુવતીએ અંતિમ પગલું ભર્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા જિલ્લાના વસઈ પોલીસ સ્ટેશનની હદમાં ગત તારીખ 20 એપ્રિલ 2026ના રોજ થયેલી 64 લાખ રૂપિયાની તોતિંગ લૂંટનો ભેદ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણતરીના દિવસોમાં જ ઉકેલી કાઢવામાં આવ્યો છે. આ ગંભીર ગુનામાં સંડોવાયેલા બે મુખ્ય આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે અને તેમની પાસેથી લૂંટમાં વપરાયેલી સ્વિફ્ટ ડિઝાયર કાર તથા 14 લાખ અને 10 લાખ મળીને કુલ 24 લાખ રૂપિયાની રોકડ રકમ કબજે કરી છે. આ સફળ કામગીરીને લઈને પોલીસ તંત્રની કામગીરીની પ્રશંસા થઈ રહી છે. ગાંધીનગરના કલોલ શહેરમાં પૈસાની લેતી દેતી અને ગાડી ખેંચવા જેવી નજીવી બાબતે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. શહેરની ખોડિયાલ મોટર્સ ગેરેજ પાસે 3 શખ્સોએ એક યુવક પર છરી વડે તીક્ષ્ણ હુમલો કરીને તે લોહીલુહાણ કરી દીધો હતો. હુમલાખોરોએ યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. આ મામલે કલોલ શહેર પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે. કડીના કરણનગર રોડ પર આવેલી અનંતા ગ્રીન સોસાયટીમાં ગુરુવારે મોડી રાત્રે તસ્કરોએ ખાતર માર્યું હતું. ચોરીના ઈરાદે ઘરમાં ઘૂસેલા અજાણ્યા શખ્સોએ રોકડ અને સોનાની ચેનની લૂંટ ચલાવી હતી. એટલું જ નહીં પણ જાગી ગયેલા મકાન માલિક રાકેશભાઈ પટેલ પર લાકડી અને પથ્થર વડે જીવલેણ હુમલો કરી તેમને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આશ્ચર્યની વાત એ છે કે આ ઘટના મામલતદાર કચેરીની બહાર પાછળ બની હતી, જ્યાં ચૂંટણીને કારણે 24 કલાક પોલીસ બંદોબસ્ત તૈનાત હતો. પોલીસની હાજરી છતાં તસ્કરો બેફામ બનતા સ્થાનિકોમાં રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં વિદેશ જવાના સ્વપ્ન જોતા યુવાનો સાથે લાખોની છેતરપિંડી થઈ હોવાનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સિદ્ધરાજ જેડ સ્ક્વેરમાં આવેલી SM વિઝા કન્સલ્ટન્સીના સંચાલકે ઓસ્ટ્રેલિયાના નકલી વિઝા લેટર પધરાવી ડિલિવરી બોય સહિત અન્ય યુવાનો પાસેથી કુલ ₹28 લાખ અને અસલ પાસપોર્ટ પડાવી લીધા છે. આ મામલે ઇન્ફોસિટી પોલીસે વિસનગરના એજન્ટ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસે વિશેષ ડ્રાઈવ ચલાવી છે. આ ડ્રાઈવ અંતર્ગત છેલ્લા 20 દિવસમાં 51 નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર છેલ્લા 7 મહિનામાં એટલે કે 1 ઓક્ટોબર 2025થી અત્યાર સુધીમાં કુલ 243 જેટલા નાસ્તા ફરતા આરોપીઓને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યા છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે આવા આરોપીઓને ઝડપી પાડવા અત્યંત જરૂરી છે. પોલીસની આ કાર્યવાહીથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે. આગામી વર્ષ 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ઉનાવા પોલીસે ટાઉનમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ નાગરિકો નિર્ભય બનીને મતદાન કરી શકે તે સુનિશ્ચિત કરવાનો આ કવાયતનો મુખ્ય હેતુ છે. ઉનાવા પોલીસ સ્ટેશન વિસ્તારના મુખ્ય માર્ગો, બજારો, ચોક અને સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં પોલીસ કાફલાએ પગપાળા પેટ્રોલિંગ કર્યું હતું. આ પેટ્રોલિંગમાં ઉનાવા પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી નજીક આવેલા પવિત્ર ગબ્બર પર્વત પર શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભમરા ઉડાડવાનું વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ઉનાળાની શરૂઆત થતાં જ પર્વત પર ભમરાઓનો ઉપદ્રવ વધતો હોય છે, જેને કારણે યાત્રિકોને પડતી હાલાકી રોકવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસાન ટ્રસ્ટ દ્વારા 22 અને 23 એપ્રિલના રોજ ગબ્બરના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. સાબરકાંઠા જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ પ્રાંતિજમાં એક બેઠક પરની પેટા ચૂંટણી માટે 26 એપ્રિલે મતદાન યોજાશે. આ માટે આજે દરેક પોલીસ સ્ટેશનમાં બંદોબસ્તની ફાળવણી કરવામાં આવી હતી. આવતીકાલે EVMનું ડિસ્પેચિંગ કરાશે. હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લાના 8 તાલુકામાં આવેલા 14 પોલીસ સ્ટેશનમાં શુક્રવારે પોલીસ કર્મીઓ, હોમગાર્ડ અને GRD જવાનોને મતદાન મથક પરની ફરજની ફાળવણી કરવામાં આવી હતી. તેમને પાસ, જાણકારી બુક આપી કામગીરી અંગેની જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.